સ્ટુડન્ટ આપણે આણ્વીય કક્ષકવાદ શરૂ કરેલો છે. સંયોજકતા બંધનવાદ પૂરો થયો. હવે આપણે પહોંચ્યા આણ્વીય કક્ષકવાદ. લગભગ તુલનાત્મક ઉર્જા એટલે બે પરમાણુની વનેસ જોડાય તો આણ્વીય કક્ષક રચાય. પાછી સમમિતિ શીખવાડેલ. એસ કક્ષકને 180 અંશને ખૂણે ફેરવો તો પ્લસ માઇનસ નિશાની બદલાતી નથી. બેની સમમિતિ સમાન હોવી જોઈએ. એટલે એસ છે એ સમમિત છે, એટલે એસ અને એસ જોડાય. પછી 2s અને 2s જોડાય કારણ કે બંને સમમિત છે. પછી શીખવાડ્યું 2pz અને 2pz જોડાય એ પણ સમમિત છે કારણ કે 180 અંશને ખૂણે ફેરવીએ એટલે પ્લસ પ્લસ જ રહેશે અને માઇનસ માઇનસ રહેશે. પછી બંને અસમમિત હોય 2px અને 2px આ અસમમિત છે. આને 180 ફેરવતા પ્લસ માઇનસ ચિહ્ન બદલાય છે એટલે આ પણ અસમમિત છે. તો એ બે જોડાય તો ધરીને લંબ સમિશ્રણ થાય. તો એ 5 પ્રકારની આણ્વીય કક્ષક રચે છે. પણ એક સમમિત હોય અને એક અસમમિત હોય તો આની 2s અને આની 2px તો સમિશ્રણ ન થાય. એટલે સમાન ઉર્જા અને સમાન સમમિતિવાળી કક્ષકો જોડાય તો આણ્વીય કક્ષક રચાય. જ્યારે પરમાણ્વીય કક્ષકના ઇલેક્ટ્રોન હાઇડ્રોજનમાં એક ઇલેક્ટ્રોન છે તો એ વનેસ કક્ષકમાં હોય. પરમાણ્વીય કક્ષકનો ઇલેક્ટ્રોન એક જ કેન્દ્રની અસર હેઠળ હોય છે. એ એક કેન્દ્રીય કહેવાય. જ્યારે અણુની અંદર બે હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન જોડાય છે, બેની વનેસ જોડાય તરી ઉપર સિગ્મા બંધ બનાવશે. તો આજે સિગ્મા બંધના ઇલેક્ટ્રોન છે એના ઉપર બંને પરમાણુના કેન્દ્રનું આકર્ષણ છે. એટલે બહુ કેન્દ્રીય એટલે કે બે કેન્દ્રની આના ઇલેક્ટ્રોન ઉપર બે કેન્દ્રનું આકર્ષણ છે. પરમાણુના ઇલેક્ટ્રોન હોય તેમાં ફક્ત એક જ કેન્દ્રનું આકર્ષણ હોય. જ્યારે આણ્વીય કક્ષકમાં બે કે બે કરતાં વધારે પરમાણુના કેન્દ્રનું આકર્ષણ હોય છે. આ આણ્વીય કક્ષક છે સિગ્મા. વનેસ જોડાય એટલે સિગ્મા આણ્વીય કક્ષક. એ બે કેન્દ્રની અસર હેઠળ છે. હવે તેનો આધાર પરમાણુની સંખ્યા ઉપર હોય છે. ઘણીવાર 3 પરમાણુ પણ હોય NH3 છે તો આના ઇલેક્ટ્રોન ઉપર 1 2 3 અને 4 ચારેય પરમાણુના કેન્દ્રનું આકર્ષણ હોય. એટલે આણ્વીય કક્ષકના ઇલેક્ટ્રોન પર કેન્દ્રનું આકર્ષણ હોય એક કરતાં વધારે કેન્દ્રનું આકર્ષણ હોય એ બહુ કેન્દ્રીય હોય છે. આમ પરમાણ્વીય કક્ષક એક કેન્દ્રીય કહેવાય અને આણ્વીય કક્ષક છે બહુ કેન્દ્રીય કહેવાય. એટલે આણ્વીય કક્ષક છે બે પરમાણુ કક્ષક જોડાય એટલે આણ્વીય કક્ષક બને. એના પર બે કે બે કરતાં વધારે કેન્દ્રનું આકર્ષણ હોય છે એટલે બહુ કેન્દ્રીય કહેવામાં આવે છે. હવે ચોથો પોઈન્ટ છે આણ્વીય કક્ષકવાદનો. રચાયેલી આણ્વીય કક્ષકોની સંખ્યા અને સંયોજાતા પરમાણ્વીય કક્ષકોની સંખ્યા સરખી હોય છે. એટલે જ્યારે બે પરમાણ્વીય કક્ષક સંયોજાય તો બે આણ્વીય કક્ષક રચાય છે. એ તમને બતાવું. બે પરમાણ્વીય કક્ષક જોડાય એટલે બે આણ્વીય કક્ષક રચાય. ધારો કે બે પરમાણુની વનેસ અને વનેસ કક્ષક જોડાય તો નવી બે બનશે. પહેલી વાત તો એ S અને S જોડાય તો એ બે કેન્દ્રને જોડતી ધરી ઉપર રચાશે. S અને S કક્ષક જોડાય તો બે કેન્દ્રને જોડતી ધરી ઉપર સિગ્મા બનશે. હવે કાં તો તે બંધકારક હોય
એને સિગ્મા 1s કહેશું. આ પરમાણવીય કક્ષક, આ આણવીય, આ સિગ્મા સ્ટાર 1s. શું કામ તમને કહું, જો બેયના સ્પિન સમાન હોય, વિરુદ્ધ હોય, એકનું ક્લોકવાઇઝ ને એકનું એન્ટી ક્લોકવાઇઝ, તો બંધ રચાય. તો એને બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ બંધકારક આણવીય કક્ષક. જો બેયના સ્પિન સમાન હોય, બરાબર, તો બંધ નહીં રચાય. તો બંધનો પ્રતિકાર કરે, તો બંધ પ્રતિકારક એન્ટી બોન્ડિંગ, એટલે બે કક્ષક જોડાય તો નવી બે બને, સિગ્મા 1s સિગ્મા 2s. હવે જો 2s અને 2s જોડાય, સમાન સમિતિ સમાન ઉર્જા, તો સિગ્મા 2s અને સિગ્મા સ્ટાર 2s બનશે. એક 2pz હોય, 2pz, તો સરળતા માટે 2pz ને આડી લાઈનમાં લઈએ છીએ. આડી લાઈનમાં જે લેશું એ 2pz કહેવાય. તો એ 2pz નું સંમિશ્રણ ક્યાં થાય? ધરી ઉપર. તો એ સિગ્મા 2pz અને સિગ્મા સ્ટાર 2pz બનશે. પણ જો px જોડાય તો એ ધરી ઉપર નહીં, ધરીને લંબ જોડાય છે, તો એને આપણે પાઈ 2px અને પાઈ સ્ટાર 2px કહેશું. પછી 2py જોડાય, 2py એ આપણે આગળ આવી જશે વિગતવાર. તો એ પણ ધરીને લંબ જોડાય, તો પાઈ 2py અને પાઈ સ્ટાર 2py બનશે. આ યાદ રાખવું પડશે તમારે. એટલે જેટલી કક્ષક જોડાય એટલી જ નવી આણ્વીય કક્ષક રચાય છે. એકને બંધ કારક કહેવાય અને એકને બંધ પ્રતિકારક કહેવાય છે. એટલે બે પરમાણુની એકને બે જોડાય તો બે બને, બેની બે ને બે ચાર જોડાય તો નવી ચાર બનશે. એમાંથી બે બંધકારક અને બે બંધ પ્રતિકારક હોય છે. બંધકારક આણ્વીય કક્ષકની ઉર્જા હંમેશા બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક કરતાં ઓછી હોય છે અને એની સ્થાયીતા પણ વધારે હોય છે. એનું કારણ સમજાવું. જ્યારે બે પરમાણુની ધારો કે 1s જોડાય છે, તો સિગ્મા 1s અને સિગ્મા સ્ટાર 1s બનશે. તો અહીંયા બેયના સ્પિન વિરુદ્ધ દિશામાં હોય, બરાબર સમજવાનું. બેયના એક ઇલેક્ટ્રોન છે અને બેયના સ્પિન વિરુદ્ધ દિશામાં હોય, તો એ બંને વચ્ચે આકર્ષણ હોય અને તેના કારણે તેમની વચ્ચે બંધ રચાય છે અને આકર્ષણને કારણે ઉર્જા છૂટી પડે. બે પરમાણુની કક્ષકની ઉર્જા કરતાં બનતી આણ્વીય કક્ષકની ઉર્જા ઓછી હશે. હવે બે પરમાણુની ઇલેક્ટ્રોનના સ્પિન સમાન હોય તો ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય, એના કારણે એની ઉર્જા વધી જાય, તો એ બંધ પ્રતિકારક હશે. એટલે જે બંધકારક હશે, આ જુઓ, આ બે એનર્જી સમાન છે, એના કરતાં ઓછી ઉર્જાવાળી બને તો બંધકારક, એના કરતાં વધુ ઉર્જાવાળી બને તો બંધ પ્રતિકારક હશે. હવે જ્યારે બે બંધકારકની ઉર્જા હંમેશા બંધ પ્રતિકારક કરતાં ઓછી અને સ્થાયીતા વધારે હોય, જેમ પરમાણુના કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન મળી આવવાનું સંભાવનાની વહેંચણી એની પરમાણુય કક્ષક વડે દર્શાવાય, તેમ અણુના કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના એટલે આ પરમાણુય કક્ષક કહેવાય. પરમાણુના કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના એટલે પરમાણુય કક્ષક. અણુના કેન્દ્રોની આસપાસ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના, મેં કીધું ધરી ઉપર હોય તો સિગ્મા, ધરીને લંબ હોય તો પાઈ. કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના તો એ આણ્વીય કક્ષક વડે દર્શાવાય છે. સંભાવ્યતા વહેંચણી ઇલેક્ટ્રોન હોવાની શક્યતા. પરમાણુના કક્ષકની જેમ આણ્વીય કક્ષકમાં પણ ઇલેક્ટ્રોનની ગોઠવણી પાઉલી અને હુન્ડના નિયમને અનુસરે છે. એ હમણાં તમને સમજાવીશ.
એટલે જ્યારે બે પરમાણ્વીય કક્ષક જોડાય અને આણ્વીય કક્ષક રચાય તો આવભાવ પાઉલી અને હુનના નિયમ મુજબ આ આપણી પરમાણ્વીય કક્ષક છે, આણ્વીય કક્ષક. તો સૌપ્રથમ ઇલેક્ટ્રોન ઓછી ઉર્જાવાળી કક્ષકમાં ભરાય, આવભાવનો નિયમ. એક કક્ષકમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન હોય, એ પણ થયો. અને પછી આવભાવ પાઉલી અને હુન્ડ, અને બેયના સ્પિન વિરુદ્ધ દિશામાં હોય. પછી ત્રીજો અને ચોથો અહીં જશે, 1 2 3 4 આ રીતે એટલે પરમાણુ કક્ષકમાં જેમ ઇલેક્ટ્રોન ગોઠવાય ત્યારે આવભાવ પાઉલી અને હુન્ડના નિયમને અનુસરે એ રીતે આણ્વીય કક્ષકમાં પણ ઇલેક્ટ્રોનની ગોઠવણી માટે આવભાવ પાઉલી અને હુન્ડના નિયમનું પાલન થાય છે. આ 6 મુદ્દાને આણ્વીય કક્ષકવાદ કહેવામાં આવે છે. હવે આપણે પૂછ્યા આણ્વીય કક્ષકોની રચના. મોસ્ટ એમ્પી પોઈન્ટ છે, સમજાવો. આણ્વીય કક્ષકની રચના અથવા તો આમ પૂછાય તો નોંધ લખો, LCAO. એનું આખું નામ છે લિનિયર કોમ્બિનેશન ઓફ એટોમિક ઓર્બિટલ્સ. એટલે બે પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ થાય, બરાબર, એને લિનિયર કોમ્બિનેશન કહેવાય, રેખિક સંગઠન. એનાથી જે આણ્વીય કક્ષક રચાય એટલે જેથી આ બે અલગ પરમાણુની પરમાણ્વીય કક્ષકોનું સંગઠન. એટલે અહીંયા ઇલેક્ટ્રોનની સંભાવના અને આ બે સંભાવના એની કુલ એક જ સંભાવના. આ ઇલેક્ટ્રોન એકલો હતો ત્યારેની સંભાવના, હવે બે જોડાઈ જાય એટલે એક નવી સંભાવના મળશે, એનું રેખિક સંગઠન કહેવાય. એટલે બે સંભાવનાઓના સરવાળા. તરંગ યંત્રશાસ્ત્ર એટલે ક્વોન્ટમ મિકેનિક્સ પ્રમાણે પરમાણ્વીય કક્ષકોને તરંગ વિધેય સાઈથી બતાવાય છે, જે ઇલેક્ટ્રોનના તરંગનો કંપવિસ્તાર રજૂ કરે છે. એટલે કોઈ એક ઇલેક્ટ્રોન છે તેનો માર્ગ કેવો છે, તરંગ જેવો છે. આ તરંગને એનો કંપવિસ્તાર હોય છે, આ જાડો પટ્ટો એ સાઈ બતાવે, એને એમ્પ્લિટ્યુડ કંપવિસ્તાર એટલે આ તરંગનું મહત્તમ અંતર એટલે આની પહોળાઈ છે તરંગની, જેનો કંપવિસ્તાર કહેવાય. એટલે સાઈનું મૂલ્ય કંપવિસ્તાર સાથે સામ્યતા ધરાવતું હોય. એટલે ઇલેક્ટ્રોનનો જે માર્ગ તરંગિત છે તો અહીંયાથી તરંગ છે એની સંભાવના. શ્રોડિંજરના તરંગ સમીકરણના ઉકેલ પરથી આ મેળવી શકાય છે. આપણે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના છે એ શ્રોડિંજરના સમીકરણ પરથી મળે, પણ એમાં એક મુશ્કેલી છે, ફક્ત એક ઇલેક્ટ્રોન ધરાવતા પ્રણાલી માટે જ ઉકેલી શકાય છે. એક કરતાં વધારે ઇલેક્ટ્રોન હોય તો શ્રોડિંજરનું સમીકરણ લાગુ પાડતું નથી. તો આણ્વીય કક્ષક જેવો અણુ માટે એક ઇલેક્ટ્રોન આણ્વીય કક્ષક છે અને સીધો ઉકેલ મળે નહીં. તો કોઈ પણ અણુ લઈએ તો અણુ હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન, બીજા હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન, તો ઇલેક્ટ્રોનની સંખ્યા 2 થઈ ગઈ. તો એને શ્રોડિંજરનું સમીકરણ લાગુ પાડી શકાય નહીં, કારણ કે શ્રોડિંજરનું સમીકરણ ફક્ત એક ઇલેક્ટ્રોન વાળા પરમાણુ કે આયનને જ લાગુ પડે. તો અણુમાં તો ઓછામાં ઓછા 2 કે 2 કરતાં વધારે ઇલેક્ટ્રોન હશે, એને લાગુ નહીં પડે. તો આ સમસ્યાને ઉપરવટ થવા માટે લગભગ આશરા પલટી કિંમત લઈ અને ગણતરી કરવામાં આવે છે, જેને પરમાણ્વીય કક્ષકનું રેખિક સંગઠન તરીકે ઓળખીશું. એટલે કે બે સંભાવનાઓ, એટલે જે અયુગ્મિક ઇલેક્ટ્રોન હોય, પરમાણુની સૌથી બાહ્યતમ કક્ષાનો અયુગ્મિક ઇલેક્ટ્રોન હોય એની સંભાવના, પછી બીજો પરમાણુ એના ઇલેક્ટ્રોનની સંભાવના આ E અને B, તો બે પરમાણુની સંભાવનાનો સરવાળો કરી અને આણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંભાવના મેળવી શકાય છે. સમજાય? શ્રોડિંજરનું સમીકરણ અણુ લાગુ ન પડે પણ પરમાણુ લાગુ પડે. તો એ કેવો પરમાણુ જેમાં એક જ ઇલેક્ટ્રોન હોય, કાંતોની બહારની કક્ષાનો એક ઇલેક્ટ્રોન છે એવું ધારી લઈ અને એક ઇલેક્ટ્રોનની સંભાવના ગોતવામાં આવે. તો આવી બધી જટિલતા છે
તો એને સમજવા માટે આપણે હાઇડ્રોજનના અણુનું ઉદાહરણ લઈએ કે બે પરમાણુની કક્ષકના ઇલેક્ટ્રોનની સંભાવનાની કુલ સંભાવના. આપણે સમકેન્દ્રીય દ્વિપરમાણુ એટલે બે પરમાણુ, સમકેન્દ્રીય એટલે સમાન પરમાણુ. સમકેન્દ્રીય દ્વિપરમાણુ એટલે બે એક સરખા પરમાણુઓથી બનતો અણુ. એનો મતલબ આ થાય. દ્વિપરમાણુના હાઇડ્રોજન અણુને આ પદ્ધતિ માટે લાગુ પાડીએ તો હાઇડ્રોજન અણુમાં બે પરમાણુ હશે H2, એમાં બે પરમાણુ હશે. પહેલાને પરમાણુ A કહીએ, બીજાને B કહીએ. એટલે અણુના બે A અને B પરમાણુ ધરાવતો અણુ ગણીએ છીએ. તો દરેક હાઇડ્રોજન પરમાણુને તેની ધરા અવસ્થામાં એક એક ઇલેક્ટ્રોન હોય છે. ધરા એટલે ઉત્તેજિત ના હોય ત્યારે. તો ઇલેક્ટ્રોન ઓછી ઉર્જાવાળી વનસ્પતિમાં હશે. આ પરમાણુ પહેલો. બીજો પરમાણુ લઈ એમાં પણ એક ઇલેક્ટ્રોન છે 1s1 માં. એને આપણે પરમાણુ D કહીશું. ધરા અવસ્થામાં એક ઇલેક્ટ્રોન હોય તો આ પરમાણુના કક્ષકના તરંગ વિધેય એટલે આના ઇલેક્ટ્રોનની સંભાવનાને psi A કહીએ અને આના ઇલેક્ટ્રોનની સંભાવના psi B એ શ્રોડિંજર પરથી ચોકસાઈથી મળી જશે. તો ગાણિતિક રીતે આણ્વિય કક્ષકની રચના એ પરમાણુ કક્ષકના રેખિક સંગઠનથી રચાતી વર્ણવી શકાય. જે વ્યક્તિગત પરમાણ્વીય કક્ષકના તરંગ વિધેયના પાછું એકવાર ગાણિતિક રીતે આણ્વિય કક્ષકની રચના એટલે આ બે પરમાણુ કક્ષકનું જોડાણ થાય અને ધરી ઉપર જોડાણ થાય તો એ સિગ્મા આણ્વિય કક્ષક કહેવાય. એનું રેખિક સંગઠન એટલે જોડાણ થયું. જે વ્યક્તિગત એટલે અલગ અલગ સંભાવના એટલે અલગ અલગ તરંગ વિધેય A અને B એના સરવાળા અને બાદબાકી દ્વારા મેળવી શકાય છે. હા, સરવાળો ક્યારે થાય અને બાદબાકી તે આપણે જોઈએ. આ MO એટલે મોલેક્યુલર ઓર્બિટલ આણ્વીય કક્ષકનું તરંગ વિધેય છે. આ A એ પરમાણ્વીય કક્ષકનું તરંગ વિધેય છે. આ પરમાણ્વીય કક્ષકનું તરંગ વિધેય એટલે પરમાણુ કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંભાવના. આ આણ્વીય કક્ષક તો એ બંને પરમાણુની સંભાવનાનો સરવાળો એ જ રેખિક સંગઠન અને કાં તો બાદબાકી. હવે સરવાળો ક્યારે આવશે અને બાદબાકી? ધારો કે પહેલા પરમાણુનો ઇલેક્ટ્રોન છે એનું સ્પિન ક્લોકવાઇઝ છે, બીજા પરમાણુના ઇલેક્ટ્રોનનું સ્પિન એન્ટી ક્લોકવાઇઝ છે. તો એ બે જોડાય તો બંધ બનાવી શકે ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ. તો એ બંધકારક આણ્વીય કક્ષક રચે અને બેયના આકર્ષણને કારણે એની જે ઉર્જા છે એ બંને પરમાણુ કક્ષકની ઉર્જા કરતાં ઓછી હશે. તો એ બંધકારક એટલે પ્લસ. બરાબર. હવે સિગ્મા સ્ટાર બંધ પ્રતિકારક ક્યારે બને? જો કે બેયના સ્પિન ક્લોકવાઇઝ હોય તો આ અહીંયા ચાલ્યો જશે ને આ અહીંયા, કારણ કે બે વચ્ચે અપાકર્ષણ થાય તો આ બંધનો પ્રતિકાર કરશે. અપાકર્ષણને કારણે ઉર્જા વધારે હશે તો એ સિગ્મા સ્ટાર બનશે. એટલે પ્લસ ઓર માઇનસ એટલે બે શક્યતાઓ છે. બેયના સ્પિન સમાન હોય તો ધન સમિશ્રણ બંધ રચાય અને બેયના સ્પિન વિરુદ્ધ હોય તો બંધ બનવાનો પ્રતિકાર કરશે. બે શક્યતા એ રેખિક સંગઠન કહેવાય. એટલે બે પરમાણુઓની સંભાવનાનો સરવાળો આ પૂરક છે એટલે બંધ રચે તો બંધકારક. આ બેયના સ્પિન સમાન હોય તો બંધ નહીં રચે તો બંધ પ્રતિકારક. પરમાણ્વીય કક્ષકના સરવાળાથી મળતી આણ્વીય કક્ષક સિગ્માને બંધકારક કહેવાય. જ્યારે બાદબાકીથી મળતી બાદબાકી એટલે શું? બેયના સ્પિન સમાન હોય તો બાદબાકી આવશે તો બંધ પ્રતિકારક. એટલે બે સંભાવનાઓની બાદબાકી થઈ જાય. અહીંયા શું થાય? આનો ઇલેક્ટ્રોનનું ભ્રમણ અને આનું ભ્રમણ વિરુદ્ધ દિશામાં છે
તો આ બે સંભાવનાઓની ધન સંભાવના મળશે, પણ આનું ભ્રમણ અને આનું ભ્રમણ સમાન હોય તો એ દૂર ચાલી જાય, તો એ સંભાવના છે એ બાદબાકી થાય. આની સંભાવના નાની સંભાવનાની બાદબાકી. અહીં બે સંભાવના એક જ જગ્યાએ આવી જાય એટલે એનો સરવાળો થાય, કારણ કે બેના સ્પિન વિરુદ્ધ દિશામાં છે. અહીં બેના સ્પિન સમાન છે તો જોડાઈને દૂર ચાલી જાય, તો આ બે સંભાવનાની બાદબાકી થાય. તો અહીંયા એક નોડલ પ્લેન રચાય કે જ્યાં સમિશ્રણ થાય તો ઇલેક્ટ્રોન હોવાની સંભાવના 0 થઈ જાય છે, અને અહીં જ્યાં સમિશ્રણ થાય તો ઇલેક્ટ્રોન હોવાની સંભાવના મહત્તમ છે, બંધ કારક હશે. બંધ ન રચે, બેના સ્પિન સમાન, તો અહીં સમિશ્રણ થાય તો ઇલેક્ટ્રોન હોવાની સંભાવના 0, એ બંધ પ્રતિકારક કહેવાય છે. આની ઉર્જા વધારે હોય. આપણે ડાયાગ્રામથી લઈએ, આપણે ત્રીજી વખત આ ડાયાગ્રામ શીખવાડું છું. આ ઉર્જાનો ક્રમ આપ્યો છે. ધારો કે આ પહેલો પરમાણુ હાઇડ્રોજન, એનું સંભાવના તરંગ વિધેય psi a. આ બીજો પરમાણુ હાઇડ્રોજન, એનું તરંગ વિધેય psi b. બેયના એક એક ઇલેક્ટ્રોન છે. હવે જો બેયના ભ્રમણ વિરુદ્ધ દિશાના હોય તો એની કુલ સંભાવના, આ બે સંભાવનાનું રેખિક સંગઠન એટલે સરવાળો, તો એ ધન સંભાવના થઈ, એ બંધ રચે તો આ બંધ કારક છે એટલે સિગ્મા. બેયના સ્પિન વિરુદ્ધ દિશામાં હોય તો બે સંભાવનાની બાદબાકી, તો બંધનો પ્રતિકાર કરશે તો બંધ પ્રતિકારક. તો આ બેની ઉર્જા જુઓ, આ ઉર્જા આ વધારે આ ઓછી, આ બે પરમાણુની ઉર્જા કરતાં એની ઓછી છે. બંધ પ્રતિકારકની વધારે હોય છે. એટલે બે કક્ષક જોડાય એટલે બે જ બને, એક બંધ કારક અને એક બંધ પ્રતિકારક, એની શક્યતાઓ છે. અને તરંગ વિધેય છે આખું કલ્પના ઉપર આધારિત છે. બે પરમાણુ A અને B થી રચાતી કેન્દ્રિત થયેલી psi a અને psi b ના રેખિક સંગઠનથી રચાતી સિગ્મા અને સિગ્મા સ્ટાર ની સમજૂતી આપી. ગુણાત્મક રીતે આણ્વીય કક્ષકની રચના સંયોજાતા પરમાણુના ઇલેક્ટ્રોનના રચનાત્મક અને વિભંજક વ્યતિકરણના પર્યાયમાં સમજાય. રચનાત્મક અને વિભંજક. રચનાત્મક એટલે બે કક્ષકોના ઇલેક્ટ્રોનના સ્પિન વિરુદ્ધ હોય તો એ રચનાત્મક કન્સ્ટ્રક્ટિવ કહેવાય. પછી ડિસ્ટ્રક્ટિવ કહેવાય, એ બે કક્ષકોના સ્પિન સમાન હોય તો અપાકર્ષણ થાય, તો આ સમિશ્રણ થાય ત્યારે ઇલેક્ટ્રોન દૂર દૂર ચાલ્યા જાય, તો આ વિભંજક છે. અને આ જોડાઈ જાય એટલે આ કન્સ્ટ્રક્ટિવ છે, બંધ રચાય એટલે બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ કહેવાય. બેના સ્પિન વિરુદ્ધ હોય એટલે આકર્ષણને કારણે રહેશે, અને અહીં બેના સ્પિન સમાન હોવાથી દૂર દૂર ચાલ્યા જાય. બંધકારક આણ્વીય કક્ષકની રચનામાં સંયોજાતા પરમાણુ બંને ઇલેક્ટ્રોનના તરંગ વિધેય એકબીજાને પ્રબલક રિલેટિવ ફોર્સ રિલેટેડ હોય છે, રિલેટિવ ફોર્સ હોય છે, એકબીજાને આકર્ષણ હોય છે, એકબીજાને આકર્ષણથી બંધ રચાવે તેવા હોય છે. હવે આપણે સમજીએ વ્યતિકરણ એટલે શું? જોડાવ. અહીંયા વ્યતિકરણનો મતલબ જોડાવ. બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકમાં બેના સ્પિન સમાન હોય, બે ક્લોકવાઇઝ કે બે એન્ટી ક્લોકવાઇઝ હોય છે, એકબીજાને તરંગ વિભંજક વ્યતિકરણ લીધે રદ કરે છે, એટલે બંધ રચવા નહીં દેશે. આના પરિણામે બંધ કારક વાત કરીએ. ઇલેક્ટ્રોનિક ઘનતા બંધન પામેલા પરમાણુના કેન્દ્રની વચ્ચે સમાન પામે છે. જો બંધ કારક હશે તો ઇલેક્ટ્રોન જ્યાં સમિશ્રણ થાય ત્યાં બે કેન્દ્રની વચ્ચે હોય છે, વચ્ચે સ્થાન પામે. કારણ કે બે કેન્દ્ર વચ્ચે આવા બે કેન્દ્ર છે ધનભારિત છે, વચ્ચે ઇલેક્ટ્રોન આવી જાય એટલે આ બે વચ્ચે અપાકર્ષણ ઘટી જાય, એટલે પ્રોટોન ધનભાર ઋણભાર પછી ધનભાર એટલે આકર્ષણ વધી જાય એટલે ઉર્જામાં ઘટાડો થાય. અપાકર્ષણ ઓછું, કેન્દ્ર વચ્ચે ઇલેક્ટ્રોન આવી જાય, બે કેન્દ્રની વચ્ચે અપાકર્ષણ ઓછું અને આકર્ષણ વધારે એટલે એની ઉર્જા ઓછી. બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકમાં બંને કેન્દ્રની વચ્ચેની જગ્યાથી ઇલેક્ટ્રોનની ઘનતા દૂર સ્થાન પામે. તો બંધ પ્રતિકારક એટલે બેના સ્પિન
સમાન છે તો બે એકબીજા દૂર આવી જાય, કારણ બે કેન્દ્રની વચ્ચે ઇલેક્ટ્રોન નથી, બરાબર, એનાથી દૂર છે, અહીંયા ઇલેક્ટ્રોન છે, તો બે કેન્દ્રની વચ્ચે ઇલેક્ટ્રોન નથી, ઇલેક્ટ્રોનની ઘનતા ઇલેક્ટ્રોનની સંખ્યા અહીં નથી, એટલે કેન્દ્ર વચ્ચે અપાકર્ષણ વધી જાય એટલે ઉર્જા વધારે હોય છે, ઇલેક્ટ્રોનની ઘનતા દૂર સ્થાન પામે છે, એટલે કેન્દ્રની વચ્ચે બંધ કારક હોય તો બે કેન્દ્રની વચ્ચે ઇલેક્ટ્રોન સ્થાન પામે, બંધ પ્રતિકારક હોય તો સમિશ્રણ માટે આવે પણ ઇલેક્ટ્રોન ફંટાઈ જાય, અને સમિશ્રણ થાય ત્યાં ઇલેક્ટ્રોનની ઘનતા સંભાવના 0 થઈ જાય. હકીકતમાં નોડલ સમતલ જેના પર ઇલેક્ટ્રોનની ઘનતા 0 છે અને નોડલ સમતલ કહેવાય. બે કેન્દ્રની વચ્ચે જે ઇલેક્ટ્રોનની સંભાવના 0 હોય અને બંને કેન્દ્રની વચ્ચે હોય, અને કેન્દ્ર વચ્ચે અપાકર્ષણ વધારે હોય છે, એના કારણે થતી ઉર્જા વધારે હોય. બંધ કારક આણ્વીય કક્ષકમાં ગોઠવાયેલા ઇલેક્ટ્રોન કેન્દ્રમાં એકબીજાની સાથે ગોઠવાયેલા અને અણુને સ્થાયી બનાવે. આથી બંધ કારક આણ્વીય કક્ષક હંમેશા તેની રચનામાં જોડાયેલી પરમાણ્વીય કક્ષક કરતાં ઓછી ઉર્જા ધરાવે છે. એટલે આપણે હમણાં જે ડાયાગ્રામ શીખ્યા તે, એટલે બે પરમાણુ કક્ષકનું સંમિશ્રણ થાય અને જે આણ્વીય કક્ષક રચાય તે આણ્વીય કક્ષકની ઉર્જા બંને પરમાણુ કક્ષકની ઉર્જા કરતાં ઓછી હોય છે, પણ બંધ પ્રતિકારક હોય તો એની ઉર્જા વધારે હોય છે. એ નોંધવું જોઈએ કે બંધ પ્રતિકારક કક્ષકની ઉર્જા મૂળ પરમાણ્વીય કક્ષક કરતાં વધુ હોય, જ્યારે બંધ કારક આણ્વીય કક્ષકમાં મૂળ પરમાણુ કરતાં ઓછી હોય. એટલે પાછું એકવાર 1s 1s જોડાય એટલે આ પરમાણુ કક્ષક, એમાંથી સિગ્મા 1s અને સિગ્મા સ્ટાર 1s બને. તો આ બે પરમાણુ કક્ષકની ઉર્જા એટલે મૂળ ઉર્જા કરતાં આ બંધકારક આણ્વીય કક્ષકની ઉર્જા ઓછી છે, અને આ બે પરમાણુની કક્ષકની ઉર્જા કરતાં આ સિગ્મા સ્ટારની ઉર્જા આ બે કરતાં વધારે છે. આ બંધકારક અને બંધ પ્રતિકારક હોય છે. હવે બંને આણ્વીય કક્ષકની કુલ ઉર્જા એટલે સિગ્મા 1s અને સિગ્મા સ્ટાર 1s એ બેનો સરવાળો આ બે પરમાણુ કક્ષકની ઉર્જાના સરવાળા જેટલો જ હશે. આ બેની ઉર્જાનો સરવાળો આ બે પરમાણુય કક્ષકની ઉર્જાનો સરવાળો રચાતી બંને આણ્વીય કક્ષકની ઉર્જા જેટલો જ હોય છે. હવે આપણે પરીક્ષા પરમાણુય કક્ષકનું સંગઠન એટલે કોમ્બિનેશન, જોડાણ. સંગઠન એટલે કે જોડાણ. પરમાણુય કક્ષકના કોમ્બિનેશન જોડાણ માટેની શરતો છે. પરમાણુય કક્ષકના જોડાણ માટેની શરતો. પરમાણુય કક્ષકનું આણ્વીય કક્ષકની રચનામાં રેખિક સંગઠન નીચેની શરત સંતોષ થાય તો જ શક્ય બનશે. સંયોજાતા પરમાણુય કક્ષકોની સરખી અથવા લગભગ સરખી ઉર્જા હોવી જોઈએ. આનો અર્થ એમ થાય કે 1s કક્ષક બીજી 1s સાથે સંયોજાય, 2s સાથે નહીં. એટલે હાઇડ્રોજન પરમાણુની 1s કક્ષક હોય તો બીજા હાઇડ્રોજનની 1s સાથે જ જોડાય. આ હાઇડ્રોજનની 1s હોય તો આની 2s સાથે જોડાણ ન થાય એમ. કારણ કે 2s કક્ષકની ઉર્જા દેખીતી વાત છે 1s કરતાં તો વધારે જ હોય, નોંધપાત્ર રીતે, એટલે કે મોટી, નોંધી શકાય, મોટો તફાવત છે. નોંધપાત્ર એટલે મોટો તફાવત. જો પરમાણુ જુદા જુદા હોય તો આ સાચું નથી. આ બે હાઇડ્રોજન હોય તો બેની સમાન ઉર્જા અને સમાન કક્ષકનું જોડાણ થાય, પણ હાઇડ્રોજન ક્લોરીન સાથે જોડાય તો જુદા જુદા પરમાણુ સરખા પરમાણુ હોય ત્યારે સમાન કક્ષકો અને સમાન ઉર્જા હોવી જોઈએ. પણ હાઇડ્રોજનની 1s કક્ષક તો અહીં ક્લોરીનની 1s2 2s2 2px2 2py2 અને 2pz, તો ક્લોરીનની 2pz કક્ષક
અને હાઇડ્રોજનની 1s જોડાય છે એટલે સિગ્મા બંધ બને. પણ બે અલગ અલગ પરમાણુ હોય તો આ વિધાન ખોટું. એટલે બે સમાન પરમાણુ હોય તો એની સમાન શક્તિ અને સમાન ઉર્જાવાળી સરખી કક્ષક હોવી જોઈએ, સમિતિ સમાન. પણ બે અલગ અલગ પરમાણુ હોય તો એમાં ઉર્જાનો તફાવત અને કક્ષક જુદી જુદી ચાલશે. હવે આપણે વાત કરીએ પોઈન્ટ નંબર 2. સંયોજકી પરમાણુની કક્ષકો આણ્વીય અક્ષ પર સરખી રીતે સમમિતિ હોવી જોઈએ. પ્રણાલિકા પ્રમાણે આપણે z અક્ષને આણ્વીય અક્ષ તરીકે લેવાય છે. સમમિતિ સમજાયું પાછળ એકવાર. S કક્ષક છે સમમિત કહેવાય. એને 180 અંશને ખૂણે ફેરવો તો પ્લસ પ્લસ જ રહેશે. પછી 2pz છે એ યાદ રાખજો, સમમિત કહેવાય. 180 અંશને ખૂણે ફેરવો તો પ્લસ પ્લસ ને માઇનસ માઇનસ જ રહેશે. 2px છે એને 180 અંશને ખૂણે ફેરવો તો પ્લસ છે ઉપર નીચે બદલાય. અહીં ઉપર નીચે સાઇન બદલાતી નથી એટલે સમમિત. એટલે s છે સમમિત, pz સમમિત, પણ px અને py અસમમિત છે. પ્રણાલિકા પ્રમાણે z અક્ષને આડી લાઈન સમક્ષિતિજ લેવાય છે, આણ્વીય અક્ષ તરીકે લેવાય છે. એ નોંધવું જરૂરી છે કે પરમાણ્વીય કક્ષક જેની ઉર્જા ને સમમિતિ સરખી નહીં હોય તો એ સંયોજાય નહીં. એટલે એક s હોય અને pz હોય તો આ બે સમમિત છે તો જોડાય. પણ બે pz હોય તો જોડાય. પણ એક px હોય ને એક pz હોય તો આ અસમમિત છે ને આ સમમિત છે તો આ જોડાણ ના થાય. એમ એક પરમાણુની 2pz બીજા પરમાણુની 2pz સાથે જોડાય, પણ 2px અથવા 2py આની 2pz સાથે નહીં જોડાય, કારણ કે એક સમમિત અને એક અસમમિત થઈ જાય. ભાઈ કક્ષકોનું મહત્તમ સમિશ્રણ થવું જોઈએ. ધારો કે ઉર્જા સમાન છે બે, પછી બે 2pz છે, બે સમમિત છે, તો આ સમિશ્રણ ખાલી અડે તો નહીં, આ સમિશ્રણ મેક્સિમમ થવું જોઈએ. સમિશ્રણની માત્રા વધારે તો એના કેન્દ્ર વચ્ચે ઇલેક્ટ્રોનની ઘનતા વધારે હશે. એટલે આ બે કેન્દ્ર છે એના જે ઇલેક્ટ્રોન છે એ બે કેન્દ્રની વચ્ચે આવે તો એ સમિશ્રણ જેટલું વધારે તો ઇલેક્ટ્રોનની ઘનતા બે કેન્દ્રની વચ્ચે વધુ રહેશે. ઘનતા એટલે દળના છેદમાં કદ, એટલે ઓછા કદમાં વધુ ઇલેક્ટ્રોન. એ બે પરમાણુ નજીક આવે તો જ કદ ઓછું થાય ને. હવે દૂર દૂર હોય તો કદ વધી જાય, તો મોટા કદમાં ઇલેક્ટ્રોન બે થાય, આ નાના કદમાં ઇલેક્ટ્રોન બે, એટલે ઘનતા કહેવાય વધારે હોવી જોઈએ. આજે આપણે અહીં સુધી રાખીએ. હવે આપણે MCQ જોશું, પછી નવો પોઈન્ટ ચાલુ કરીશું. ધાતુ M ની ઇલેક્ટ્રોન રચના 1s2, 2s2, 2p6 અને 3s1 છે તો એના ઓક્સાઇડનું અણુસૂત્ર જણાવો. હવે પહેલી કક્ષામાં 2, બીજીમાં 8, ત્રીજીમાં 1. આને કોઈ 7 ઇલેક્ટ્રોન ના આપે 1 ગુમાવે એટલે ધાતુની સંયોજકતા +1. ઓક્સિજન ઓક્સાઇડ એટલે ઓક્સિજન 2 અને 6. આની બહારની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન 2 મેળવે એટલે ઓક્સિજનની સંયોજકતા -2. તો ક્રોસ ગુણાકાર, આને 2 વડે ગુણવાનું અને 1 વડે, એટલે m 2 વખત આ 1 વખત, તો જ એનો વીજભાર બેલેન્સ થાય. એટલે M2O આ +2, કારણ કે સંયોજન વીજભાર દ્રષ્ટિએ તટસ્થ હોય, +1 બે વાર એટલે +2 ને -2 એટલે M2O થશે. આપણો જવાબ પછી કયા અણુમાં સવર્ગ સહસંયોજક બંધ નથી? કયા અણુમાં સવર્ગ સહસંયોજક બંધ નથી? આના માટે રફકામ કરવું પડે, ચેક કરવું પડે તમારે. પહેલા આપણે BH4 લઈએ.
એમાં મધ્યસ્થ પરમાણુ કયો? બોરોન. જોજો 1s2 2s2 2p1 એક ઇલેક્ટ્રોન અહીંથી 2p માં જાય એટલે 2px અને 2py અને 2pz ખાલી છે. આવું રફકામ કરવું પડે. એટલે બોરોન પાસે બહારની કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે, તો એ 3ની ભાગીદારી હાઇડ્રોજન સાથે કરી લીધી, બરાબર. તો એથી એક કક્ષક ખાલી છે. તો જો H માઇનસ છે, H માઇનસ એટલે 2 ઇલેક્ટ્રોન હોય, H હોય તો 1 ઇલેક્ટ્રોન, H પ્લસ હોય તો 1 અને H માઇનસ એટલે 1 હતો ને 1 મેળવો 2, તો H માઇનસ અહીંયા આવે તો ભાગીદારીમાં બંને ઇલેક્ટ્રોન અહીં રોકે, જેમાં સવર્ગ સહસંયોજક બંધ છે, કારણ કે આની ખાલી કક્ષક. આ 3 તો ભાગીદારી કરી લીધી એટલે અહીંયા કયો બંધ બને? સવર્ગ સહસંયોજક. અહીં સંકરણ થયો sp3 બોન્ડિંગ પેર 4, અહીં સંકરણ sp3 આકાર ચતુષ્ફલક. હવે NH4+ લઈએ, એમાં મધ્યસ્થ પરમાણુ નાઇટ્રોજન લેવાનો 7 નંબર 2s2 2p3. હવે ડી તો હોય જ નહીં એટલે આના 2 3 ડી છે ને એટલે sp3 સંકરણ થશે. એમાં નાઇટ્રોજન પાસે 3 ઇલેક્ટ્રોન હાઇડ્રોજન હારે જોડાઈ જાય, 3 ની ભાગીદારી. એક લોન પેર H પ્લસ છે કે એક ઇલેક્ટ્રોન ન હોય તેવી ખાલી કક્ષા, એમાં બંધ રચાય સવર્ગ સહસંયોજક. આમાં 4 બોન્ડિંગ પેર થઈ એટલે સંકરણ sp3 અને આ જે બંધ બન્યો સવર્ગ સહસંયોજક એમાં પણ છે. પછી કાર્બોનેટ લઈને, કાર્બન છે મધ્યસ્થ પરમાણુ, એની પાસે 4 ઇલેક્ટ્રોન બહારની કક્ષામાં છે. હવે 2 ની ભાગીદારી ઓક્સિજન સાથે કરે તો એના 4 બાકી, 2 ભાગીદારીમાં. આ ઓક્સિજન પાસે 6 છે, 1 મેળવીને 7. આ ઓક્સિજન પાસે 6 છે, અહીંયા બધાય બંધ સહસંયોજક છે. જવાબ C આવશે. H3O+ માં મધ્યસ્થ પરમાણુ ઓક્સિજન પેલી કક્ષામાં 2 6 1 2 3 4, 2 ની ભાગીદારી હાઇડ્રોજન આવે, H પ્લસ यानी खाली कक्षक करे सवर्ग सहसंयोजक बंध. અહીંયા પણ સવર્ગ સહસંયોજક બંધ છે. આપણે નથી એમ પૂછ્યું એટલે જવાબ સી. 14મો પ્રશ્ન, કયું વિધાન ખોટું છે? આયોનિક સંયોજનના નિર્માણનો આધાર ધન આયન અને ઋણ આયન. કયું વિધાન ખોટું છે? આયોનિક સંયોજનના નિર્માણનો આધાર ધન આયન અને ઋણ આયનનું નિર્માણ તેના પરમાણુમાંથી સરળતાથી પ્રાપ્તિ ઉપર છે. સાચું. એટલે જેટલો ધન આયન સરળતાથી બને અને જેટલો ઋણ આયન સરળતાથી બને એટલી જ સરળતાથી આયોનિક બંધ રચાય છે. આયોનિક સંયોજનનું નિર્માણ તેના ધન આયન અને ઋણ આયનની ગોઠવણી ઉપર હોય. હા, ધન આયન અને ઋણ આયન અલ્ટરનેટ હોય, ત્યારે ધન પાસ પાસે નહીં ઋણ પાસ પાસે નહીં, એ સાચું. ધન આયન બને ત્યારે ઇલેક્ટ્રોન દાખલ થાય. ખોટું. પરમાણુમાંથી ધન આયન બને તો ઇલેક્ટ્રોન દૂર થાય, અને ઋણ આયન બને તો ઇલેક્ટ્રોન દૂર થાય નહીં, ઋણ આયન બને તો પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે. એટલે વિધાન સી ખોટું થશે. જવાબ સી. હવે કયા અણુમાં સંકરણ બદલાય છે? એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ થી AlH4- માં એલ્યુમિનિયમ 13 નંબર, નિયોન 10 3s2 3p1 એટલે 12મી કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે, એક ઉત્તેજિત થાય એટલે 3 અયુગ્મિક થયા. એટલે હાઇડ્રોજન સાથે 3 ની ભાગીદારી કરે
3 ઇલેક્ટ્રોન તો 3 વપરાઈ ગયા. બોન્ડિંગ પેર કેટલી 3, લોન પેર 0, x ની કિંમત 3 એટલે સંકરણ sp2 આનો આકાર સમતલીય ત્રિકોણ. હવે AlH4 જેમાં 3pz ખાલી છે એટલે એલ્યુમિનિયમના 3 બંધ તો હાઇડ્રોજન સાથે બની ગયા ને ખાલી કક્ષા H માઇનસ પાસેથી ઇલેક્ટ્રોન મેળવીને જોડાય. સંવર્ગ સહસંયોજક બંધ LH4 માઇનસમાં. હવે બોન્ડિંગ પેર 1 2 3 4 થઈ ગઈ. લોન પેર 0, x ની વેલ્યુ 4 એટલે sp3 સંકલન થશે. જવાબ A આવશે. અહીં આગળ જોજો 2 બોન્ડિંગ પેર અને 2 લોન પેર એટલે sp3 H3O પ્લસ ની અંદર અહીં આગળ બોન્ડિંગ પેર 3 લોન પેર 1 એટલે એ પણ sp3 આવશે. એમોનિયામાં બોન્ડિંગ પેર 3 લોન પેર 1 એટલે sp3 સંકરણ. NH4 પ્લસ માં ચોથો બંધ સવર્ગ સહસંયોજક. 4 4 બોન્ડિંગ પેર સંકરણ sp3 એ બદલાતું નથી એટલે A માં સંકરણ બદલાય છે. કઈ બદલાય છે એ માંગ્યું હતું. પછી 16મો પ્રશ્ન એમોનિયાથી એન્ટીમની હાઇડ્રેટ તરફ જતા બંધ કોણ 106 અંશથી ઘટીને 101 અંશ થાય છે. હવે એમોનિયામાં વિદ્યુત ઋણતા કોની વધારે? નાઇટ્રોજન. ઇલેક્ટ્રોન નાઇટ્રોજન થી નાઇટ્રોજન તરફ હોય. આ એક લોન પેર છે ને બાકીની બધી બોન્ડિંગ પેર એટલે આ ખૂણો અને સંકરણ પાછું કયું sp3 તો ખૂણો 109.5 અંશ હોવો જોઈએ. અને એક લોન પેર અને બોન્ડિંગ પેરનું અપાકર્ષણ વધારે હોય એટલે ખૂણો ઘટીને 106 થાય. તો જ્યારે એન્ટીમની હાઇડ્રેટ બને તો એમાં ખૂણો કેમ ઘટી જાય? તો કે વિદ્યુત ઋણતા એન્ટીમનીની ઓછી. એટલે ઇલેક્ટ્રોન છે એ એન્ટી હાઇડ્રોજન થી એન્ટીમની તરફ હોય પણ આટલા નાઇટ્રોજન જેટલા પ્રબળતાથી નહીં એટલે ઇલેક્ટ્રોન બધા નજીક હોય એટલે અપાકર્ષણને કારણે ખૂણો 106 પણ અહીંયા થોડા દૂર હોય એટલે આ લોન પેર અને બોન્ડિંગ પેરનું અપાકર્ષણ વધારે બોન્ડિંગ પેર કરતા એટલે ખૂણો 101 થાય. એનું સાચું કારણ છે વિદ્યુત ઋણતા ઘટી જાય છે એટલે નાઇટ્રોજનની વધારે છે એટલે ઇલેક્ટ્રોન નાઇટ્રોજન તરફ એટલે અપાકર્ષણ વધારે. અહીંયા વિદ્યુત ઋણતાની ઓછી ઇલેક્ટ્રોન સેજ દૂર હશે એટલે અપાકર્ષણ ઓછું થાય ખૂણો ઘટીને 101 થઈ જાય છે. આ 106 કારણ કે અપાકર્ષણ વધારે, આ 101 અપાકર્ષણ ઓછું. જવાબ બી આવશે. આ ટાઈપના પ્રશ્ન પૂછાય. જય હિન્દ.